मुक्त बनीशु झटपट चटपट चुटकी चुटकी पान मसाला दारू पोटली देसी बियर बियर तो भगत पा घણી વખત દેશી છોડી બિયર ચાલુ કર પાયા લઈશું નહીં અમારા પરિવારને અમારા સમાજને વ્યસન મુક્ત બનાવીશું બોલીએ શ્રી અંબે માતા કી જય। तो अंबे माता जी खुश से विभाव करता मुखवास अर्पण कर दो। तांबूल मुंगे फलानी समर्पयामी। હવે દક્ષિણા આપો। દક્ષિણા તો લેવી જ પડે ને। ચોતરી ચોતરી જોડા પાસે દક્ષિણાઓ તૈયાર રાખજો। ખિસ્સા ટાઈટ પોકેટ બેલે બેઠા છે ને બધા, કારણ કે પછી મહારાજ એમને ઊભા નહીં થાય। ઊભા કરવા તો તમારે મેળવું જ પડશે। 34 જોડા પાસેથી 1,000 રૂપિયા તૈયાર રાખજો। કેટલા? હાલો આ તો વિચારમાં પડી ગયા હતા। આવું તો રણજીતભાઈ કર્યું જ નતું, હે ને? 1,000 તો 34,000 રૂપિયા મળી જાય કે ના મળે? તમારો 1 પણ રૂપિયા મારે જોઈતો નથી, હે ને? અમે ગાયત્રી પરિવાર રૂપિયા ઉઘરાવવા કોઈ નીકળ્યા। ગાયત્રી પરિવાર એક સારા માણસોને તૈયાર કરવા વાળો પરિવાર છે। સજ્જનોને આ ભૂમિ પર સારા ઇન્સાનોને તૈયાર કરવા માટે ભલે મંદિરો આજે 30 વર્ષના ગાળામાં કેટલાય મંદિરો બન્યા છે ભાઈઓ બહેનો, યાત્રાઓ વધી છે, ધર્મ બહુ ઊંચો દેખાય છે, પણ જો આચરણમાં બહુ ઓછું છે। આચરણમાં બહુ મોટા મોટા ભવનો બની રહ્યા છે, પણ માણસોમાં નિમ્નતા છે। આપણે બહુ મોટા મંદિરો નહીં હોય તો ચાલશે, નાનું મંદિર બને, નહીં તો 10-10 કરોડના લોકો મંદિરો બનાવે છે, પણ લોકો કોઈ હકના બનતા નથી। ત્યારે ગુરુદેવ કહેતા હતા મારે ભવનોની જરૂરત નથી, મારે માણસોની જરૂરત છે, અને સારા ઇન્સાનો બને એટલા માટે આપણે ભાઈઓ બહેનો દક્ષિણામાં તમારા જે દુર્ગુણો છે એને છોડજો। આ શરીર રૂપી જે મંદિર જે છે એને ક્યારે પણ અપવિત્ર થવા દેશો નહીં।